તો અમદાવાદના ચકચારી એવા BMW હિટ એન્ડ રન કેસમાં બે યુવાનોનો ભોગ લેનાર વિસ્મય શાહને કોર્ટે દોષિત જાહેર કરીને 5 વર્ષની સજા અને 31,000નો દંડ ફટકાર્યો છે. સાથે જ મૃતકોના પરિવારજનોને 10 લાખ વળતર આપવાનો આદેશ કર્યો છે. ઘટનાના 2 વર્ષ 4 મહિના અને 17 દિવસ બાદ આ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આઈપીસીની કલમ 279, 304(2) અને 427, મોટર વ્હીકલ એક્ટ 134 અને 137 હેઠળ વિસ્મય શાહને સજા આપી છે. જ્યારે આરોપી વિસ્મય શાહ દોષિત ઠરતા મૃતક યુવકોના પરિવારજનો રડી પડ્યા હતા અને ન્યાય મળવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. હું ખુશ છું, બહુ જ ખુશ છું કે ફાઇનલી અમારા પરિવારનો જે 2-2.5 વર્ષનો સંઘર્ષ હતો ન્યાય માટેનો એ ફાઇનલી અત્યારે પૂરો થયો છે અને સંતોષકારક જજ સાહેબે સજા ફરમાવી છે. મારા માટે મહત્ત્વ છે કે સજા થવી એ મહત્ત્વનું હતું, જેથી સમાજમાં દાખલો બેસે કે તમે ગમે તે રીતે બેફામ ડ્રાઇવિંગ કરીને કોઈનો પણ જીવ ગમે તે રીતે ના લઈ શકો. મારા માટે એ જ મહત્ત્વનું છે કે સજા થઈ. એ ન્યાયતંત્ર ઉપર છે. ન્યાયતંત્રની અમે ટીકા ના કરી શકીએ. ન્યાયતંત્રે સમજી વિચારીને જે સજા આપી છે, કોમ્પિટિશન 2 વિક્ટીમ માટે આપ્યું છે 5-5 લાખ રૂપિયાનું, અને આરોપી પર 25,000નો દંડ ન ભરે તો 6 મહિના સુધીની સજા. એટલે આનાથી અમને સંતોષ છે. ન્યાયતંત્ર અમને પૂરેપૂરી મદદ કરી છે અને આભારી મીડિયાનો છું. જો કે સજા જાહેર થતાં જ વિસ્મયના વકીલે કોર્ટમાં વિસ્મયને ઓછી સજા કરવા માટે અપીલ કરી હતી. જ્યારે તેનો વિરોધ કરતા સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી વિસ્મય શાહ પર ગંભીર પ્રકારનો ગુનો છે. અગાઉ પણ તેની સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધાયેલો છે. તેમજ જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પણ નથી લઈ ગયો. તેમજ કેસની ટ્રાયલ દરમિયાન તેને સાક્ષીઓને ફોડ્યા છે, માટે તેને વધુમાં વધુ સજા કરવામાં આવે. જ્યારે બીજી તરફ આ કેસમાં હોસ્ટાઇલ થયેલા સાક્ષીઓ સામે કોર્ટે ફોજદારી ધારાની કલમ 344 હેઠળ નોટિસ આપવાનો આદેશ કર્યો છે. પિનલ કોડ 304 મુજબ 5 વર્ષની સજા, જેને સંયુક્ત રીતે સેક્શન 279 એમાં 6 મહિનાની સજા, 427 1 વર્ષની સજા, બીજો દંડ 1,000 રૂપિયા અને 5,000 રૂપિયા દંડ છે. કુલ દંડ 25,000 રૂપિયા કર્યો છે. 304 પાર્ટ 2 માં મેક્સિમમ 10 વર્ષની જોગવાઈ છે, પરંતુ નામદાર કોર્ટે 5 વર્ષની સજા કરેલી છે. આ કેસમાં કોર્ટે 201 પેજનું જજમેન્ટ જાહેર કર્યું છે. કોર્ટે પોતાના જજમેન્ટમાં આરટીઓનો અને પરસોલી મોટર્સનો જે રિપોર્ટ હતો તે માન્ય રાખ્યો છે. કોર્ટે પોતાના જજમેન્ટમાં ટાંક્યું છે કે વિસ્મયની BMW કારની ઝડપ 110ની હતી. તેમજ કોર્ટે આ કેસના જજમેન્ટમાં નોંધ્યું છે કે હોસ્ટાઇલ થયેલા સાક્ષી લલિત ગુપ્તા અને દિનેશ ચૌધરી ખોટું બોલે છે, જેના માટે કોર્ટે સરકારી વકીલની ઉલટ તપાસ માન્ય રાખી છે. જ્યારે કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી ત્યારે વિસ્મયની આંખમાં આંસુ આવી ગયા હતા. કેમેરામેન વસંત અને રાજુભાઈ સાથે આશકા જાની અને કૃષ્ણા દેસાઈ, GSTV, અમદાવાદ.